આપણે લિટરલી પહેલું વાક્ય એ બીજા વાક્યના અર્થમાં વધારો કરતું હોય, પહેલું વાક્ય બીજા વાક્યના અર્થમાં વધારો કરતું હોય ત્યારે તમારે એન્ડ શબ્દનો ઉપયોગ કરાય. વાક્ય જોયેલા આઈ રેન ફાસ્ટ, આઈ કોટ ધ ટ્રેન, હું ફાસ્ટ દોડ્યો અને મેં ટ્રેન પકડી. તો આઈ રેન ફાસ્ટ એન્ડ કોટ ધ ટ્રેન. ઓકે, પછી આ વાક્ય તમે ચાહો ને, શાંતિ સમજો પહેલા, આ વાક્ય તમે ચાહો ને તો આ વાક્ય બીકોઝ વડે પણ જોઈન્ટ થઈ શકે. આઈ કોટ ધ ટ્રેન બીકોઝ આઈ રેન ફાસ્ટ. વાક્ય સો વડે પણ જોઈન્ટ થઈ શકે. આઈ રેન ફાસ્ટ સો આઈ કોટ ધ ટ્રેન. હું ફાસ્ટ દોડ્યો તેથી મને ટ્રેન પકડાઈ ગઈ. કોઈ પણ રીતે જોઈન્ટ કરી શકાય. અમુક વાક્ય એવા હોય જે એક કરતા વધારે કનેક્ટિવ્સથી જોઈન્ટ કરી શકો છો. બીજું હતું આઈ એમ ગોઈંગ ટુ અમેરિકા, માય બ્રધર ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ અમેરિકા. તો આઈ એન્ડ માય બ્રધર, હવે આઈ એન્ડ માય બ્રધર લખો દેટ મીન્સ પ્લુરલ, અને પ્લુરલ છે એટલે એમ ઇઝ આર માંથી શું આવશે? આર. એટલે આઈ એન્ડ માય બ્રધર આર ગોઈંગ ટુ અમેરિકા. હી વર્ક હાર્ડ, હી પાસ ધ SSC એક્ઝામ. તો આ વાક્ય હી વર્ક હાર્ડ એન્ડ પાસ ધ SSC એક્ઝામ. હવે આ વાક્ય તમે બરોબર જુઓ ને તો હી વર્ક હાર્ડ, હી પાસ ધ SSC એક્ઝામ. તે સખત મહેનત કરી તેથી તે SSC ની એક્ઝામમાં પાસ થયો. તો અહીંયા તમે જુઓ ને તો આ કાર્યકારણનો સંબંધ છે. હી વર્ક હાર્ડ છે ને કારણ છે, એનું પરિણામ શું છે? હી પાસ SSC એક્ઝામ. એટલે હું ચાહું તો આ વાક્યને જોઈન્ટ કરવું હોય તો આ વાક્ય બીકોઝ વડે પણ જોઈન્ટ થાય. હી પાસ SSC એક્ઝામ બીકોઝ હી વર્કડ હાર્ડ. બરાબર છે? તમને એન્ડ વાળું છે પણ બધા તમને કેવું છું, આ બધા ચાલી ગયા છે. તમારું પણ માઇન્ડ થોડું બ્રોડ હોવું જોઈએ. વાક્યનો અર્થ સમજો ને એ પ્રમાણે જોઈન કરી શકો. બબીતા ડઝ એક્સરસાઇઝ ઇન ધ મોર્નિંગ, જેઠાલાલ ઓલ્સો ડઝ એક્સરસાઇઝ ઇન ધ મોર્નિંગ. હવે આ તો એકદમ સિમ્પલ છે. આ તો બબીતા અને જેઠાલાલ બંને એક્સરસાઇઝ કરે છે એમ કેવું છે. તો બબીતા એન્ડ જેઠાલાલ, હવે બબીતા એન્ડ જેઠાલાલ લખ્યું એટલે બહુવચન થઈ ગયું. હવે વાક્ય સાદા વર્તમાનકાળનું છે. સાદા વર્તમાનકાળમાં ત્રીજા પુરુષ એક વચન સાથે ક્રિયાપદનું એસ કે ઈ સ્વરૂપ આવે. એના સિવાય બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે બબીતા એન્ડ જેઠાલાલ તમે જેવું લખ્યું એટલે બહુવચન થઈ ગયું. એટલે અહીંયા 10 ની જગ્યા પર શું આવી જશે? ડુ આવી જશે. ઓકે, ચાલો. માય મધર કેમ ટુ સ્કૂલ, સી સો માય રિઝલ્ટ. તો સિમ્પલ જ હતું. માય મધર કેમ ટુ સ્કૂલ એન્ડ સો માય રિઝલ્ટ. સચિન ઇઝ ગુડ ક્રિકેટર, કોહલી ઇઝ ગુડ ક્રિકેટર. સચિન સારો ક્રિકેટર છે. રાણા ધ્રુવ, ધ્યાન અહીં આપો. સચિન સારો ક્રિકેટર છે અને કોહલી પણ સારો ક્રિકેટર છે. તો સચિન એન્ડ કોહલી આર ગુડ ક્રિકેટર્સ. કારણ કે સચિન એન્ડ કોહલી તમે કહ્યું એટલે પ્લુરલ થઈ ગયું, બહુવચન થઈ ગયું. એટલે તમારે ઇઝની જગ્યા પર આર વાપરવું પડશે. ઓકે, ચાલો. વૈભવી વર્ક હાર્ડ, સી ગોટ ફર્સ્ટ રેન્ક. તો આ વાક્ય વૈભવી ગોટ હાર્ડ, વર્ક હાર્ડ એન્ડ ગોટ ફર્સ્ટ રેન્ક. બરોબર છે? અને આ જ વાક્યમાં કાર્યકારણ પણ છે. વૈભવી વર્ક હાર્ડ એ તમારું કારણ છે, એનું પરિણામ છે સી ગોટ ફર્સ્ટ રેન્ક. એટલે આ વાક્યને હું ચાહું તો બીકોઝ વડે બી જોઈન કરી શકું કે વૈભવી ગોટ ફર્સ્ટ રેન્ક બીકોઝ સી વર્ક હાર્ડ. વાક્યને સો વડે પણ જોઈન કરી શકું, સો ધેરફોર વડે પણ. વૈભવી વર્ક હાર્ડ સો ધેરફોર સી ગોટ ફર્સ્ટ રેન્ક. ઓકે, ચાલો. બીજું તમારું હતું બટ યેટ સ્ટીલ. બટ એટલે પણ, પરંતુ, યેટ એટલે પણ, છતાં પણ, અને સ્ટીલ એટલે પણ, છતાં પણ. જનરલી યેટ શબ્દ જે છે ને તે વાક્યમાં છેલ્લે આવે, નકારવાચકમાં આવે. પણ યેટ વચ્ચે આવે તો પણ કોઈ વાંધો નથી. આ ત્રણેય શબ્દો વિરોધાભાસ દર્શાવે. એટલે વાક્યમાં વિરોધ દર્શાવતું બીજું વાક્ય હોય ત્યારે તમારો આ શબ્દ આવશે બટ યેટ ને સ્ટીલ. એના વડે તમારે જોઈન કરવું પડશે. ત્રણેય શબ્દો પછી વિરોધ દર્શાવતું વાક્ય આવે. મોટે ભાગે આ શબ્દો વાક્યમાં ક્યાં આવે? વચ્ચે જ આવે, ને વચ્ચે જ આવશે. એની વાક્ય રચના આપેલી છે જો. મુખ્ય વાક્ય, પછી શું લખ્યું છે કે ભાઈ બટ યેટ ને સ્ટીલ, અને વિરોધ દર્શાવતું વાક્ય. વાક્ય વાંચે એટલે આપણે સમજ પડે. જો પેલું વાક્ય જો આઈ રેન ફાસ્ટ, આઈ કુડ નોટ કેચ ધ બસ. જનરલી એવું થાય કે તમે જો ફાસ્ટ દોરો ને તો તમે બસ પકડી શકો, પણ અહીંયા ફાસ્ટ દોડ્યો છતાં પણ બસ પકડી શકો નહીં. એટલે વાક્ય વિરોધ દર્શાવે છે.
વિરોધ દર્શાવતું વાક્ય કયું છે? બીજું છે આઈ રેન ફાસ્ટ. એમાં કઈ નિયમ જ પડે? મુખ્ય વાક્ય છે. આઈ કુડ નોટ કેચ ધ બસ. મને હું બસ પકડી શક્યો નહીં. બરાબર છે. એટલે આઈ કુડ નોટ કેચ ધ બસ એ તમારો વિરોધ દર્શાવતો શબ્દ છે. એટલે બોલો શું આવશે? આઈ રેન ફાસ્ટ બટ આઈ કુડ નોટ કેચ ધ બસ. ઓકે. બીજું વાક્ય હતું તો આપનું ડોક્ટર હાર્ટી ઇઝ ફેટ, હી વોક્સ ફાસ્ટ. ડોક્ટર હાર્ટી પોતે જાડા છે એટલે ફેટ છે, છતાં તે ઝડપથી દોડી શકે છે. જનરલી અગર ફાસ્ટ વ્યક્તિ છે, ફેટ વ્યક્તિ છે, તો ઝડપથી નહીં દોડી શકે. અહીંયા શું લખ્યું? ફેટ હોવા છતાં ઝડપથી દોડી શકે છે, ચાલી શકે છે. એટલે બોલો ડોક્ટર હાર્ટી ઇઝ ફેટ બટ યેટ સ્ટીલ હી વોક્સ ફાસ્ટ. ઓકે. નંબર 3. I spoke to him. He did not reply. મેં એને પૂછ્યું પરંતુ એ કોઈ જવાબ આપ્યો નહીં. તો વાક્ય શું આવશે? I spoke to him but હવે તમે કોઈને પૂછો તો એને સામે જવાબ આપવાનો જોઈએ. તો બેહી નહીં રહેવાનું હોય, બરાબર, મૂર્તિની જેમ. તો I spoke to him but he did not reply. ઓકે. નેક્સ્ટ જો ચોથું. Kunal was dull. He got good marks. કુણાલ છે ને ડબ્બો છે. દલ એટલે ખબર પડે ને, એકેડેમિક દ્રષ્ટિએ ડફોડ હોય ને એને દલ કહેવાય. કુણાલ પોતે દલ વિદ્યાર્થી છે. હી ગોટ ગુડ માર્ક્સ. છતાં પણ એને કેવા માર્ક્સ મળ્યા? સારા માર્ક્સ મળ્યા. તો અહીંયા કુણાલ વોઝ ડલ બટ હી ગોટ ગુડ માર્ક્સ. પરંતુ એને કેવા માર્ક્સ મળ્યા? સારા માર્ક્સ મળ્યા. ઓકે. ચાલો હવે ત્યારબાદ આપણે જોયું એના પછી બીજા વાક્ય બી આપણે એ પ્રમાણે કન્વર્ટ કરી દીધેલા ને. આઈ રાજો લતા મંગેશકર ઇઝ ઓલ્ડ, શી કેન સિંગ વેરી સ્વીટલી. લતા મંગેશકર વૃદ્ધ થઈ ગયા છે. આ વ્યક્તિ વૃદ્ધ થઈ જાય ને તો સારું ન કહેવાય, એટલે એનો અવાજ તૂટતો હોય. પરંતુ અહીંયા લતા મંગેશકરની વાત છે. એ વૃદ્ધ છે છતાં સારું ગાઈ શકે છે. એટલે લતા મંગેશકર ઇઝ ઓલ્ડ બટ શી કેન સિંગ વેરી સ્વીટલી. આપણે બટનો ઉપયોગ કરીએ છીએ આપણે. પોપટલાલ ઇઝ થિન, હી કેન બીટ ખલી. પોપટલાલ પતલા છે, એકદમ પાતળા છે, પણ હી કેન બીટ ખલી. ખલી જેવા 60 ફૂટ હાઈટ વાળા વ્યક્તિને પણ બીટ કરી શકે છે, હરાવી શકે છે. એટલે ઓબ્વિયસલી ઇમ્પોસિબલ ટાસ્ક કહેવાય. તો પોપટલાલ ઇઝ થિન બટ હી કેન બીટ ખલી. આઈ વર્ક હાર્ડ, આઈ કુડ નોટ ગેટ સક્સેસ. કોઈ વાર એવું થાય કે બહુ મહેનત કરે છતાં પણ સફળતા ન મળતી હોય, ત્યારનું વાક્ય છે. I work hard but I could not get success. Sundarlal did not lose his courage. He was in trouble. હવે આ વાક્ય થોડું વિચારવા જેવું છે. સુંદરલાલ did not lose his courage. He was in trouble. હવે આ વાક્યમાં જુઓ તો કયું વાક્ય મુખ્ય વાક્ય છે? સુંદરલાલ did not lose his courage મુખ્ય વાક્ય નથી. પહેલા વ્યક્તિ ટ્રબલમાં હે તો એ કરેજ કે હારવાનું કે નહીં હારવાનું. એટલે મુખ્ય વાક્ય અહીંયા કયું છે? He was in trouble. એટલે તમારે આગળ પાછળ વાક્ય કરવું પડશે. એટલે હી આગળ જાય તો હી કોના માટે વપરાય છે? સુંદરલાલ માટે. તમારે લખવું પડે સુંદરલાલ was in trouble but he did not lose his courage. હવે ધ્યાન આપજો, આ બધા જ વાક્યને ધો, ઓલ્ધો, ઇવન ધો ને ઇવન ઇફ વડે પણ આપણે જોઈન્ટ કરી શકીએ. ખાલી એટલું યાદ રાખવાનું, બટ વાળો તો યાદ રાખવાનું. બટ વાળો તમને યાદ હોય ને તો ધો, ઓલ્ધો, ઇવન ધોમાં શું છે? એ મુખ્ય વાક્ય પહેલા આવે. પણ બટ કા લાગે વિચારવાનું. એના સિવાય મુખ્ય વાક્ય હોય ત્યાં ધો લગાવી દેવાનું. ફોર એક્ઝામ્પલ પેલું આપણું વાક્ય કયું હતું? અહીંયા જોઈ લો ને, આ બોઠી લતા મંગેશકર ઇઝ ઓલ્ડ, શી કેન સિંગ વેરી સ્વીટલી. અગર બટ લગાવો તો બટ કા લાગે? વચ્ચે લાગે. બરાબર છે. તો કારણ કે આ મુખ્ય વાક્ય છે. લતા મંગેશકર ઇઝ ઓલ્ડ, શી કેન સિંગ વેરી સ્વીટલી. આ વિરોધ દર્શાવતું વાક્ય છે. બટ કા લાગે વિચારી લેવાનું. એટલે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એના સિવાયના વાક્યમાં લાગે તો બોલો અહીંયા શું લખાશે? ધો લતા મંગેશકર ઇઝ ઓલ્ડ, કોમા શી કેન સિંગ વેરી સ્વીટલી. બીજું પોપટલાલ ઇઝ થિન, હી કેન બીટ ખલી. ગુજરાતી બી કરતા જાઓ તો તમને ઓટોમેટિક આઈડિયા આવે. ધો પોપટલાલ ઇઝ થિન, હી કેન બીટ ખલી. પોપટલાલ ઘણા પાતળા છે છતાં તે પોતે ખલીને હરાવી શકે છે. ધો આઈ વર્ક હાર્ડ, આઈ કુડ નોટ ગેટ સક્સેસ. મેં ઘણી મહેનત કરી હોવા છતાં મને સફળતા મળી નહીં.
સુંદરલાલ did not lose his courage, he was in trouble. આ વાક્ય તો બેઠું જ રહેશે કારણ કે અહીંયા તો આ વાક્યને આપણે બનાવવું હોય તો આ નીચે લખેલું જ છે ધો પછી he was in trouble આગળ આવશે though Sundarlal was in trouble he did not lose his courage. So તમારે છે ને જો આ બધું કેવું છે સમજી લો ખાલી તમે અને ટેકન ફોર ગ્રાન્ટેડ કરો તો મતલબ નહીં થશે તમારે આને રિવિઝન કરવું જ પડશે યુ હેવ ટુ રિવાઇઝ તમારે 2 વાર 3 વાર આપણે હવે તમને મોંમાં કોડિયો મૂકી આપ્યો પછી ચાવવું તો તમારે જાતે જ પડે એમ તમને ક્યારે કઈ વસ્તુ વપરાય શું વપરાય એ બધું એકદમ ડિટેલમાં ઝીરો બેઝથી બધું લખીને સમજાવેલું છે એનું ગુજરાતી બી લખ્યું છે એની વાક્યરચના બી લખ્યા છે ને બને એટલા વાક્યો પણ આપ્યા છે અને જ્યારે આપણે વાક્ય લખાવ્યા છે ત્યારે પણ આપણે દરેકમાં કરાવેલું જ છે કે આ મુખ્ય વાક્ય કહેવાય ગૌણ વાક્ય કેવી રીતના ઓળખાય એ બધું આપણે સમજાવેલું છે એટલે તમારું કામ શું છે વારંવાર એને રિવાઇઝ કરવાનું એમ પેલા શું કહેવાય ગધેડાને જે પેલો ગધેડાને ભેંસ હોય ને એવા બેસી નહીં રહેતા કે 10 વાર કહે તો પણ ખાલી એમ જ ખાલી જોયા જ કરે એવું નહીં કરતા પાછા હવે હોમવર્ક બહુ ખરેખર નહીં કરતા હવે અમને કે સ્કૂલમાં કે હોમવર્ક હોતું નથી તો અમુક જણ તો ભાઈ સ્કૂલનું નામ લે કે હોમવર્ક હવે 10મા ધોરણમાં આવ્યા બોર્ડમાં જે માર્ક્સ આવે તમારા ફાઇનલ માર્ક્સ હશે તમારા ચાલો ત્યારબાદ ખાલી સ્ટ્રોંગ હી કેન નોટ બીટ હવે એ તો આપણે બની ગયું નંબર 4 શું હતું ઓર અધરવાઇઝ ઓર નો મતલબ થાય અથવા અને અધરવાઇઝ નો મતલબ થાય નહીતર જનરલી બંને શબ્દ વિકલ્પ દર્શાવવા માટે વપરાય જનરલી બંને શબ્દ વિકલ્પ દર્શાવવા માટે વપરાય પરંતુ બંને વચ્ચે છે ને એકદમ થીન લાઈન છે જ્યારે બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો હોય યુ હેવ ટુ સિલેક્ટ ઓનલી વન ઓપ્શન ફ્રોમ ધ ટુ બે ઓપ્શનમાંથી કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો હોય ત્યારે એ કેસમાં તમારે ઓર વાપરવું પડે અને અધરવાઇઝ પણ વિકલ્પમાંથી જ છે પણ અધરવાઇઝ છે ને જનરલી ધમકીના અર્થમાં વપરાય તમે કોઈ કાર્ય નહીં કરો તો આ પરિણામ મળશે એવું તમારે દર્શાવવાનું હોય ને ત્યારે હંમેશા અધરવાઇઝ વપરાય બરાબર છે એટલે ઓર અને અધરવાઇઝ બંને બે ઓપ્શનની વચ્ચે આવશે જ્યારે હકાર વાચક વાક્ય હોય તો મોસ્ટલી ઓર જ વપરાય જ્યારે વાક્યમાં એવું આમ ધમકીનો ભાવ હોય ચેતવણીનો ભાવ હોય ત્યારે હંમેશા અધરવાઇઝ આવશે જો પહેલું વાક્ય છે સીટ ક્વાઇટ ગો હોમ શાંતિથી બેસો નહીં તો ઘરે જાઓ તો સીટ ક્વાઇટ ઓર ગો હોમ અને તમે આજ્ઞાત વાક્ય છે એટલે કોઈને કહો છો કે ભાઈ શાંતિથી બેસવું તો બેસ નહીં તો ઘરે જા તમે શું બોલી શકો સીટ ક્વાઇટ અધરવાઇઝ ગો હોમ યુ કેન પ્લે ક્રિકેટ યુ કેન પ્લે હોકી હવે આ વાક્ય જો અને પ્યોરલી ઓપ્શન વાળું વાક્ય છે આમાં બેમાંથી કોઈ પણ એક વિકલ્પ તમારે સિલેક્ટ કરવું પડે કારણ કે એટ અ ટાઈમ યુ કેન પ્લે ઓનલી વન ગેમ તો ઇન ધેટ કેસ તમારે ખાલી શું વાપરવું પડશે ઓર બગાસા નહીં ખાઓ ને બગાસા ખાય તો પેનલ્ટી કરાય અહીંયા મને બગાસા આવી જાય અમુક દિન બગાસા ખાય છે ચાલો સવારમાં ઉઠ્યો ને તારે ફ્રેશ થઈને બેસવાનું નાહી ધોઈને બેસવાનું 5 વાગે ઉઠી જવાનું 6 વાગે ઉઠી જવાનું વાંચી લેવાનું રિવાઇઝ કરી દેવાનું તો તમને મજા આવે આ તો બધા એમ જ બસ પેલા શું છે પેલા ચોપડા નાખ્યા હોય ચોપડા તો છે નહીં હોય એટલે બધા પણ જે નાખ્યા તેમાં પાછા ઉભા થઈને ખાલી જોઈ લે ખાલી થોડો ફ્રેશ થઈને બેવાનું આમ છે ને અમુક એવા ઊંઘમાં દેખાય ને આમ અમુક જોઈને તો આપણે લાગે કે ના આમ બધા નાહી ધોઈને વ્યવસ્થિત થઈને બેહેલા છે ને અમુક જોઈને તો આમ પેલા એકદમ આખી દુનિયાનો ભાર એમના પર પડી ગયેલો આખી દુનિયાનો ભાર એમના પર પડી ગયો ને કારણ ઊંઘમાં જે ઉઠ્યા હોય એટલે માન હજુ કોન્સન્ટ્રેટ કરતા હોય આંખ બરોબર જોતા હોય અમુક તો એકદમ સિરિયસ બેસેલા ઓકે ચાલો તો યુ કેન પ્લે ક્રિકેટ યુ કેન પ્લે હોકી બહુ ધ્યાન આપજો રિવાઇઝ તમારા માટે જ કરાવું છું અને તમને કીધેલું હતું કે ભાઈ તમે બરાબર જોઈ લેજો તો તમને મજા આવશે જે લોકોએ રિવાઇઝ કરી દીધું હશે ને એ લોકોને સમજવામાં વધારે મજા આવશે કારણ કે એકવાર આપણે આગળ કરાવ્યું છે એકવાર તમે રિવાઇઝ કરો ત્રીજી વાર છે ભાઈ ત્રીજી વાર કોઈ પણ વસ્તુ થાય ને તો મોડે થઈ જાય તમારે તો યુ કેન પ્લે ક્રિકેટ યુ કેન પ્લે હોકી તો અહીંયા જો તમને બે વિકલ્પ તમને મળે છે એક ક્રિકેટનો વિકલ્પ મળે છે ને બીજો કયો વિકલ્પ મળે છે હોકીનો મળે છે તો યુ કેન રાઇટ અ સેન્ટેન્સ કે તમે કા ક્રિકેટ રમી શકો કા હોકી રમી શકો યુ કેન પ્લે cricket or hockey. Okay. Would you like tea? Would you like coffee? Would you like to have tea? Would you like to have coffee? તમને શું જોઈશે ભાઈ ચા જોઈશે કે કોફી જોઈશે હા હવે ચા બા પીને બેસવાનું ચા કોફી પીતા હોય તો પીને બેસવાનું બોર્નવિટા પીતા તો એ પીને બેસવાનું તો થોડા ફ્રેશ લાગો એમ વુડ યુ લાઈક ટી વુડ યુ લાઈક કોફી તો બોલો શું લખાશે અહીંયા જો બી ઓપ્શન છે
ટી અને કયું છે કોફી, તો વુડ યુ લાઈક ટી ઓર કોફી. ને બીજું આ બધું ઓકે, આ બધું તમને લેંગ્વેજ ફંક્શન બી છે, તમે બરાબર વિચારો તો લેંગ્વેજ ફંક્શન છે યાર. તમે શાંતિથી વિચારો ને તો અહીંયા ધ્યાન આપજો. હું તમને પાછું એકવાર કહું, આપણે કંઈ ભાગવું નથી બહુ. આ બટ યet સ્ટીલ વિરોધ દર્શાવે ને, તો બોલો વિરોધને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? વિરોધને ઇંગ્લિશમાં શું કહેવાય? આપણે લગભગ આવી ગયું. વિરોધને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? કોન્ટ્રાસ્ટ કહેવાય. આ કોન્ટ્રાસ્ટ જ લખ્યું છે મેં, કે બીજું નહીં લખ્યું. ઉભા રહો, કોન્ટ્રાસ્ટ કરી દો એને. અમુક વિચાર કે આ સર શું લખ્યું છે, જોઈ લો, મળી જાય છે. વિરોધને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્ટ્રાસ્ટ. આ લેંગ્વેજ ફંક્શન છે. બટ યet સ્ટીલ લેંગ્વેજ ફંક્શન બોલો, કનેક્ટિવ્સ બોલો, બહુ બધી જગ્યા પર કામ લાગી શકે. એટલે તમને બટ યet સ્ટીલ આપે, ધો આપે, ઓલ્ધો આપે, ઇવન ધો આપે, ઇવન ઇફ આવે, એ બધા કોન્ટ્રાસ્ટ કહેવાય. ઇંગ્લિશમાં કોન્ટ્રાસ્ટ કહેવાય, ગુજરાતીમાં વિરોધ કહેવાય. ચાલો, ઓર અધરવાઇઝ વિકલ્પ, ઓર અધરવાઇઝ વિકલ્પ. ભાઈ વિકલ્પને ઇંગ્લિશમાં શું કહેવાય? ચાલો ને, વિકલ્પને ઇંગ્લિશમાં ઓપ્શન કહેવાય, ઓપ્શન કહેવાય અથવા તો અલ્ટરનેટિવ કહેવાય. અલ્ટરનેટિવ મેં એટલે લખ્યું છે, આપણે જોઈ લઈએ. આમ કરી દેવાનું, મળી ગયો ને? ઓકે, જો તમે બધું શાંતિથી વિચારો, તમને બધું સમજ પડશે. ઓકે, ચાલો ત્રીજું વાક્ય, ચોથું વાક્ય આવ્યા છે, હેલ્પ યોર સેલ્ફ, ગોડ વિલ નોટ હેલ્પ યુ. આ બરાબર વાક્ય વિચારો. તમે તમારી જાતને મદદ કરો અથવા ભગવાન તમને મદદ નહીં કરશે. જો પેલો પરમ કાલથી નાઈને બેસજે ભાઈ, નાઈ ધોઈને બેસજે. બધાને કેવું હોય, એક જણને નહીં કહેતો, એ રિપ્રેઝેન્ટેટિવ છે બધાનો. સમાધિ લાગી છે ને, હવારનું વાતાવરણ સારું એટલે સમાધિ પણ લાગી જાય, એમાં કઈ વાંધો નહીં આવે. હેલ્પ યોર સેલ્ફ, ગોડ વિલ નોટ હેલ્પ યુ. તમારી જાતને મદદ કરો ને તો ભગવાન મદદ નહીં કરે. શોર્ટમાં તમારે મહેનત કરવી પડે પહેલા, પછી ભગવાન મદદ કરે. એકલી કઈ પ્રાર્થનાથી કઈ કામ નહીં થાય, એકલા પુરુષાર્થથી નહીં થાય, બંને મિક્સ હોવું જોઈએ. બરાબર છે? તો હેલ્પ યોર સેલ્ફ, અધરવાઇઝ ગોડ વિલ નોટ હેલ્પ યુ. વોક ફાસ્ટ, યુ વિલ નોટ કેચ ધ ટ્રેન. ભાઈ જલ્દી ચાલ. સમજી લો કે ભાઈ સ્ટેશનથી તમે 5 મિનિટ 1 મિનિટના રિક્ષામાંથી ઉતરો છો અને 1 મિનિટનું અંતર છે તમારું. રિક્ષામાંથી ઉતરો છો, રિક્ષામાંથી તમે ઉતરો છો અને 1 મિનિટનું અંતર છે સ્ટેશન પર જવા માટે, તો તમે ફટાફટ ચાલવું પડે. એટલે તમારે સામેવાળાને કેવું પડે, વોક ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ નોટ કેચ ધ ટ્રેન. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ શું છે? સો ધેરફોર, તેથી, કારણ દર્શક પ્લસ સો ધેરફોર પ્લસ પરિણામ દર્શક. એટલે વાક્યમાં જ્યારે કારણ હોય અને પરિણામ હોય, બરાબર છે, કારણ હોય ને એનું પરિણામ હોય, ત્યારે બે શબ્દ આવે. આપણે આ શબ્દ પહેલા નહીં કરાવેલા, મને યાદ છે હજુ પણ. આપણે આ પહેલા કરાવેલા, બરાબર છે ને? બીકોઝ એઝ અને શું કરાવેલા? સિન્સ પહેલા કરાવેલા હતા. ઓકે, એટલે કારણ કે. હવે જો તમે આ શાંતિથી વિચાર કરો ને, તો કારણ કે, તો કારણ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? કારણ ઇંગ્લિશમાં જો, ધીસ ઇઝ ઓલ લેંગ્વેજ ફંક્શન. આપણે લેંગ્વેજ ફંક્શન જ કહેવાય ભાઈ. કનેક્ટિવ્સ બધા લેંગ્વેજ ફંક્શન જ આવે. બીકોઝ એઝ સિન્સ એટલે રીઝન કહેવાય, એટલે શોવિંગ રીઝન. બીકોઝ એઝ સિન્સ આપણે મોડે રાખવાનું, લોકોનું યાદ રહી જાય. બીકોઝ એઝ સિન્સ, બીકોઝ એટલે કારણ કે. આપણે લાઈફમાં બહુ બધી વાર વાપરીએ છીએ ભાઈ. યુ આર અટેન્ડિંગ ધ લેક્ચર્સ બીકોઝ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન યોર એસએસસી એક્ઝામ. તમે લેક્ચર અટેન્ડ કરો છો કારણ કે તમારે એસએસસી ની એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા છે. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો બીકોઝ એઝ સિન્સ એટલે કારણ કે. તો જ્યારે વાક્યમાં કારણ દર્શાવવાનું હોય ને, when there is reason in the sentence, you have to use because as since. because વાપરી શકો, as વાપરી શકો અથવા તો since વાપરી શકો. ચાલો, વાક્ય રચના શું છે? પરિણામ દર્શક વાક્ય પ્લસ because as since અને કારણ દર્શક વાક્ય. અચ્છા, એક તમને સિમ્પલ સવાલ પૂછું છું, કઈ ઘટના પહેલા બને, પરિણામ વાળી કે કારણ વાળી?
ચાલો મને ચેટ બોક્સમાં આન્સર જોઈએ. જે લોકો એમ કહેતા હોય ભાઈ પરિણામ પહેલા બને એ લોકો એક લખીને મને રિપ્લાય આપો. ને જે લોકો કઈ કારણ પહેલા બને એટલે પહેલી ઘટના કારણ હોય એ લોકો 2 લખીને રિપ્લાય આપો. ફટાફટ રિપ્લાય જોઈએ બધાને, સાચા કે ખોટા, કોઈ પણ રિપ્લાય. કારણ તમને લાગે પહેલા બનતું હોય તો નંબર 2 અને પરિણામ પહેલા બનતું હોય તો 1. બધાના રિપ્લાય જોઈએ મને. જો હજુ થોડાકના જ રિપ્લાય મળ્યા છે, બધાને રિપ્લાય આપો ફટાફટ, બધા આપવા કમ્પલસરી છે. ઓકે ઓકે ચાલો. પેલું બીકોઝ એસ અને સિન્સ એ કારણ દર્શાવવા માટે વપરાય છે. એનો અર્થ જ કારણ કે થાય. આપણે એમ બોલીએ કે ભાઈ તું ભાઈ સ્કૂલે કેમ લેટ આવ્યો, તો આપણે બોલે ભાઈ કારણ કે મારી બસ ચૂકી ગઈ. હું સ્કૂલે લેટ આવ્યો કારણ કે મારી બસ ચૂકી ગઈ. ભાઈ તું કેમ મહેનત કરે છે, કારણ કે મારા સારા માર્ક્સ મેળવવા છે. ઓકે, તો હવે ધ્યાન આપજો. વાક્ય વાંચીને સમજી લે, સેન્સરનું લઈશું. સહજ got the first rank in the school, he worked hard. પેલા વાક્યને ઓળખો. સહજ got the first rank in the school, he worked hard. સહજને સ્કૂલમાં પહેલો નંબર મળ્યો. ભાઈ કેમ પહેલો નંબર મળ્યો? he worked hard. તે સખત મહેનત કરી. તો બોલો આમાં કારણ કયું છે? આ કારણ છે ને તમારું, he worked hard. તો પહેલો નંબર મળ્યો. હવે તમે જાતે જુઓ, આપણે કઈ એક્ઝામમાં લખવાનું નથી, પણ અગત્યનું કઈ વસ્તુ પહેલા આવે ખબર છે? કારણ પહેલા, પછી પરિણામ આવે. સિમ્પલ જ છે યાર. તમે કોઈની યાદ ગાળાગાળી કરો તો તમને માર પડે, તમે એને મારો કે તમે એ તમને મારે, બંને થાય. બરાબર, બાઇક ઠોકાઈ જાય તો ઝઘડો થાય. આપણા ઇન્ડિયામાં તો એવું જ હોય ને, બહારના દેશમાં તો બાઇક ઠોકાય કે ગમે તે ઠોકાય એ લોકો એકબીજાને થોડું કહે કે ભાઈ વાગ્યું તો નથી ને, આમ છે તેમ બધું પૂછે. આપણા દેશમાં ઊંધું છે, જેવી બાઇક ઠોકાય કે જેવી ગાડી ઠોકાય એટલે ઝઘડો ચાલુ થઈ જાય. તો ઝઘડો ચાલુ થયોનું રીઝન શું છે? બાઇક ઠોકાય. એટલે કારણ હંમેશા પહેલા હોય, પછી જ પરિણામ આવે ને ભાઈ. કારણ પહેલા થોડી પરિણામ આવે કોઈ. બરાબર છે. તો અહીંયા સહજ ગોટ ફર્સ્ટ રેન્ક ઇન ધ સ્કૂલ, હી વર્ક હાર્ડ. સહજને પહેલો નંબર મળ્યો. ભાઈ કેમ પહેલો નંબર મળ્યો? હી વર્ક હાર્ડ. તે સખત મહેનત કરી. અહીંયા હી વર્ક હાર્ડ એ તમારું કારણ છે, અને કારણ દર્શક શબ્દની આગળ બીકોઝ એસ ને સિન્સ લાગે. તો સહજ ગોટ ફર્સ્ટ રેન્ક ઇન ધ સ્કૂલ બીકોઝ એસ સિન્સ he worked hard. બીજું જો, he is blind, he cannot see. He is blind, he cannot see. ઓકે, તો હવે ધ્યાન આપજો. તે આંધળો છે, તે જોઈ શકતો નથી. તો આમાં કારણ કયું છે બોલો? એવું બોલાય કે તે જોઈ શકતો નથી કારણ કે તે આંધળો છે? એવું બોલાય કે તે આંધળો છે કારણ કે તે જોઈ શકતો નથી? કયું વાક્ય રાઈટ કહેવાય? આમાં કારણ કયું છે? હી કેન નોટ સી, તે જોઈ નહીં શકતો. કેમ નથી જોઈ શકતો? તમે પૂછો, સર મને દેખાતું નથી. તો ભાઈ કેમ નથી દેખાતું? બ્લેકઆઉટ છે. તો અહીંયા શું લખ્યું? હી ઇઝ બ્લાઇન્ડ. તો બોલો અહીંયા કારણ કયું છે? હી ઇઝ બ્લાઇન્ડ. બરાબર છે. તો વાક્ય શું બનશે? ઊંધું લખવું પડશે કે હી કેન નોટ સી બીકોઝ હી ઇઝ બ્લાઇન્ડ. હી કેન નોટ સી બીકોઝ હી ઇઝ બ્લાઇન્ડ. કારણ ઓળખવાનું. નંબર 3 જો, અનમોલ કાન્ટ અટેન્ડ ધ પાર્ટી, હી ઇઝ ઇલ. અનમોલ પાર્ટી એટેન્ડ કરી શકશે નહીં. તો તમે પૂછો કેમ? હી ઇઝ ઇલ. તે કેવી છે? બીમાર છે. તે બીમાર છે. તો બોલો અહીંયા કારણ કયું છે? પાર્ટી એટેન્ડ કેમ નહીં કરી શકે? હી ઇઝ ઇલ, તે બીમાર છે. આ કારણ છે ને બીમાર હોવાના કારણે તે પાર્ટીમાં જઈ નહીં શકશે. એટલે અનમોલ કાન્ટ અટેન્ડ પાર્ટી એ તમારું પરિણામ છે. વાક્ય કેને જોઈન થશે? અનમોલ કાન્ટ અટેન્ડ ધ પાર્ટી because since he is ill. Ankit is very happy. ભાઈ અંકિત છે ને ઘણો ખુશ છે. ટુડે ઇઝ હિઝ બર્થડે, કારણ કે આજે તેની શું છે? બર્થડે છે. તો અહીંયા આપણે પૂછે ભાઈ તું ખુશ કેમ છે? તો કે ભાઈ કારણ કે મારી બર્થડે છે આજે. તો અંકિત ઇઝ વેરી હેપી because today is his birthday. ઓકે,
ચાલો એ પ્રમાણે ચાલો ચોથું વાક્ય જો, આ પહેલું વાક્ય જો, સહજ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, હી વર્ક હાર્ડ. તમે બોલો કારણ કયું છે, એને પહેલો નંબર મળ્યો પણ કેમ મળ્યો, તે સખત મહેનત કરી. તો વાક્ય શું બનશે, સહજ ગોટ ધ ફર્સ્ટ રેન્ક બીકોઝ હી વર્ક હાર્ડ. બીજું વાક્ય છે હી ઇઝ બ્લાઇન્ડ. આ બધા વાક્ય સેમ છે, બાકીનો કોઈ વાંધો નથી. હવે આ જ વાક્યને સો અને ધેરફોડ વડે બનાવવા હોય, જસ્ટ અ મિનિટ. તો આ જ વાક્યને સો અને ધેરફોડ વડે બનાવવું હોય તો સો અને ધેરફોડની વાક્યરચના ઊંધી છે. સો અને ધેરફોડની વાક્યરચના ઊંધા છે. સો અને ધેરફોડનો અર્થ શું થાય, તેથી થાય. સેમ જ છે પણ સો અને ધેરફોડમાં શું થશે ખબર છે, કારણ દર્શક વાક્ય પહેલા આવશે, એટલે સો અને ધેરફોડ છે ને હંમેશા પરિણામ દર્શાવતા વાક્યની આગળ લાગે છે. એટલે શોર્ટમાં હું સમજવાનું, પેલા બીકોઝ વડે જોઈન્ટ કાઉન્ટ ટ્રાય કરવાનું, એટલે ઓટોમેટિક ખબર પડી જાય. ફોર એક્ઝામ્પલ પહેલું વાક્ય શું હતું, સહજ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ સ્કૂલ, હી વર્ક હાર્ડ. તો આ વાક્યને સો અને ધેરફોડ વડે મને જોડવું હોય તો અહીંયા બીકોઝ વડે જોડવું હોય તો અહીંયા જોડશું ને, તો સો અને ધેરફોડ વડે જોડવું હોય તો ઊંધું કરી દેવાનું કે ભાઈ સહજ વર્ક હાર્ડ સો ધેરફોર હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ સ્કૂલ. ભાઈ બરાબર સમજજો, તમને બીજી વાર એટલે જ સમજાવું છું કારણ કે સ્ટાર્ટિંગ છે, તમે આટલું ડીપમાં ગ્રામર મે બી 11માં 9માં નહીં ભણેલા હોય, 8, 9, 10માં ન ભણે, 8, 9માં નહીં ભણેલા હોય. બીજું વાક્ય શું હતું, હી ઇઝ બ્લાઇન્ડ હી કેન નોટ સી. તો આપણે શું બોલીએ, તે જોઈ શકતો નથી, બરાબર છે, કારણ કે તે આંધળો છે, તો તે આંધળો છે તેથી તે જોઈ શકતો નથી, એટલે હી ઇઝ બ્લાઇન્ડ સો ધેરફોર હી કેન નોટ સી. અનમોલ કેન નોટ એટેન્ડ ધ પાર્ટી, હી ઇઝ ઇલ. તો અનમોલ કેન નોટ એટેન્ડ ધ પાર્ટી, સો ઇઝ ઇલ એવું નહીં લખાય, અનમોલ ઇઝ ઇલ સો હી કેન નોટ એટેન્ડ ધ પાર્ટી. અહીંયા હી હતું, હી નીકળી ગયેલું છે, હી. ટુડે ઇઝ અંકિત's બર્થડે, he is very happy. તો today is અંકિત બર્થડે સો he is very happy. ઓકે, ગુજરાતી વિચારજો હે કે ભાઈ આજે અંકિતની બર્થડે છે તેથી તે ઘણો ખુશ છે. આજે અંકિતની બર્થડે છે તેથી તે ઘણો ખુશ છે. ઓકે, ચાલો. હવે આટલામાં કોઈને કંઈ પૂછવું હોય તો મને પહેલા પૂછી શકો છો તમે. આટલા જેટલું સમજાયું એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો, તો પછી નહીં તો પછી આપણે આગળ વધીએ થોડું. If you want to ask any question, you just drop the message. તમે એક મેસેજ મને છોડી દો તો આપણે તમને માઇક અનમ્યુટ કરીને આપીએ. કોઈને કંઈ બી પૂછવું હોય, આટલા જે 8 ચાલ્યા એટલા માટે 6 માં. રિવિઝન બરાબર કરી દેજો તમે, જ્યારે ફ્રેઝ બેસો યાર છે ને, કાલથી હું જોવા બધાને. અમુકને તો રિમૂવ કરી દેવાના છે, કારણ કે રોજ રોજ આપણે ક્યાં કહ્યા કરવાનું કે ભાઈ વિડીયો ઓફ કરો, વિડીયો ઓફ કરો, વિડીયો ઓન કરો, મતલબ જ નહીં છે. આમ પણ ફાઇનલી સર બની જ જવાનું છે તમારું, રાકેશ સર લગભગ તમને કીધું હશે. અને એટલા લોકોને જ આ ગ્રુપમાં રાખીશું, કારણ હમણાં ગ્રુપમાં બીજા બધા બી છે, બધા ડિલીટ કરી નાખવાના છે. અને 1 સપ્ટેમ્બર તમને કીધેલી છે એટલે એની આજુબાજુ તમારું ગાઈડલાઇન્સ આવી જ જશે. ચાલો, કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, આઈ થિંક સો કોઈને ક્વેશ્ચન નથી લાગે. યાર ફ્રેશ બેસ જો તમે લોકો યાર. અમુક જણને આમ જોઈને આમ લાગે કે એમાં એના વ્યવસ્થિત છે, પરફેક્ટ છે. અમુકને જોઈને ને તો એવું થાય કે આ હું યાર ઊંઘમાંથી ઉઠીને બેહેલા છે બિચારા. થોડું મોડું પડું તો ધોઈને બેસું તો સારું લાગે અમુક એમ જ બેહેલા છે અમુક એમ જ, ખાલી આમ જ એમ આવી જ ગયેલા આમ જ. હજુ પેલું ઉભા રહ્યા અને બેસી ગયા.
એવું નહીં કરો યાર, મજા નહીં, આમ થોડુંક પેલો ઉત્સાહ આવવો જોઈએ આપણે કે ભાઈ ભણો છો તમે. ઓકે, રિવિઝન એટલે જ કરાવીએ છીએ કારણ કે મને એવું લાગ્યું પહેલી વાર છે એટલે એકવાર પાછું કરાવી દઈએ. ભાઈ તમારા પર છે, ભાઈ 50%, 60%, 70% તો મેં કર્યું, તો 30% તમારે મહિને 2 વાર 3 વાર કરવી પડશે. વારંવાર વાંચ્યા કરો, કોઈ પણ વસ્તુ વારંવાર વાંચો ને તો ઓટોમેટિક એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે જ. ચાલો કોઈ વાંધો નહીં, કોઈની મને મેસેજ મળ્યો નથી તો થોડા આપણે આગળ વધી જઈએ, કોઈ વાંધો નથી. ચાલો થોડુંક આજે 2-3 જ કરાવો, વધારે નથી કરાવતો, રિવિઝન લેક્ચર હશે. ચાલો પછી શબ્દ તમારો તો આઈધર ઓર. ભાઈ આઈધર ઓર તમારો ક્યારે વપરાય, એ ઓર જેવો જ છે, એ પણ ઓલ્ટરનેટિવ જ કહેવાય, ઓપ્શન કહેવાય, ચોઇસ કહેવાય, અલગ અલગ શબ્દ વાપરી શકો. જ્યારે ઓલ્ટરનેટિવ હોય, ઓપ્શન હોય, બે વિકલ્પમાંથી એક વિકલ્પ સિલેક્ટ કરવાનો હોય ત્યારે આઈધર ઓર વપરાય. ઓકે, તો અહીંયા લખેલું છે આઈ લાઈક સમોસા. ઓકે, અહીંયા લખીને જ આપી દીધેલું છે આઈ લાઈક સમોસા. વાક્ય આ રીતે હતું, જો પાછું દર વખતે હું જે પેલું બનાવે ને તો બની જાય. આઈ લાઈક પાણીપુરી, મને સમોસા પણ ભાવે છે, મને પાણીપુરી પણ ભાવે છે. તો આપણે આઈધર ઓર વડે વાક્ય જોઈન્ટ કરવું હોય તો આઈ લાઈક આઈધર સમોસા ઓર પાણીપુરી. ઓકે, આઈધર ઓર વડે જોઈન્ટ કરવાનું છે એમ કેવું છે, બાકી આ વાક્ય એન્ડ વડે પણ જોઈન્ટ થાય, આઈ લાઈક સમોસા એન્ડ પાણીપુરી પણ લખાય, તો હમણાં આઈધર ઓર વડે જોઈન્ટ કરીએ છીએ. કીપ ક્વાઇટ આઈ શેલ પનિશ યુ, આ વાક્ય બહુ બધી રીતે જોઈન્ટ થાય. આ વાક્ય અધરવાઇઝ વડે પણ જોઈન્ટ થાય, કીપ ક્વાઇટ અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ. આપણે આઈધર ઓર વડે બનાવવું છે એટલે આઈધર કીપ ક્વાઇટ ઓર આઈ શેલ પનિશ યુ. યુ કેન સીટ હિયર, યુ કેન ગો હોમ, તું અહીંયા બેસી શકે છે અથવા તું તારા ઘરે જઈ શકે છે. તો અહીંયા કોમન વાક્ય કયા છે પેલા જોઈ લો. યુ કેન એ કોમન છે. ઓકે, યુ કેન ફાઇન્ડ યુ કેન એ કોમન છે બંનેમાં. યુ કેન કોમન દેખાય છે ને, એટલે યુ કેન કોમન છે એટલે એને કોમન રાખવાના, એટલે એક જ વાર લખવાના. એટલે યુ કેન આઈધર સીટ હિયર, યુ કેન આઈધર સીટ હિયર ઓર ગો હોમ. બરાબર છે. નેક્સ્ટ, વુડ યુ લાઈક ટુ ટી, વુડ યુ લાઈક કોફી, વુડ યુ લાઈક ટી, વુડ યુ લાઈક કોફી. તો બોલો તમને કોફી ચાલશે કે ચા ચાલશે, તો ઓર વડે પણ જોઈન્ટ થાય, વુડ યુ લાઈક ટી ઓર કોફી. આઈધર ઓર પણ એનો ભાઈ જ છે, બરાબર છે. આઈધર ઓર વડે તમારે જોઈન્ટ કરવું હોય તો વાક્ય શું બનશે, વુડ યુ લાઈક આઈધર ટી ઓર કોફી. જે કોમન છે તે કોમન રહેશે, આયરો બાકીનું નીકળી જશે. ચાલો ત્યારબાદ છેલ્લું જોઈ લે, જ્યારે નાઈધર નોર, જ્યારે બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પ સિલેક્ટ નહીં કરવાનો હોય ત્યારે નાઈધર નોર આવે. નાઈધર નોર એટલે શું છે ખબર છે, આ ખાલી આગળ એન લાગેલા છે, આઈધર ઓર જ છે પણ નોટ આઈધર ને નોટ ઓર, એટલે એન લાગેલા છે ને એ નોટ છે એકચ્યુઅલી. એટલે વાક્યમાં તમને જે નોટ હોય ને તો એ નીકળી જાય. નાઈધર નોર મોકલો એટલે વાક્યમાં નોટ હોય તો તમારું નીકળી જશે, નકારવાચક વાક્ય છે. જો વાક્યમાં બે કર્તા જુદા જુદા હોય તો બીજા કર્તાને આધારે ટુ બી નું ક્રિયાપદ મૂકવાનું. એટલે નાઈધર નોર તમે લખો ને તો બે કર્તા અલગ અલગ હોય, તો બીજો કર્તો એક વચન હોય તો એક વચનનું રૂપ લખવાનું, બીજા કરતા બહુવચન હોય તો બહુવચનનું રૂપ લખવાનું. પહેલું, હી ઇઝ નોટ અ ફાર્મર, દે આર નોટ અ ફાર્મર. તો અહીંયા કોની કોની કમ્પેર કરી છે ખબર છે, હી ની કમ્પેર કરી છે અને બીજી કોની કમ્પેર કરી છે, ધે ની કમ્પેર કરી છે. તો વાક્ય શું બનશે, નાઈધર હી નોર ધે. હવે નોર પછી ધે લખ્યું ને, ધે કેવું કહેવાય, બહુવચન કહેવાય, એટલે એમાં શું આવશે, આર. તો નાઈધર હી નોર ધે આર ફાર્મર. હવે કોઈને થાય નોટ કા ગયા, તો નોટ આઈ રાની અંદર સમાઈ ગયા, એન ની અંદર નોટ સમાઈ ગયા, બરાબર છે. એટલે પાછું નોટ નોટ નહીં લખતા, એમાં સમાઈ જાય, નોટ નીકળી જાય. બીજું, મનોજ ડીડ નોટ કેમ ટુ માય હાઉસ, હી ડીડ નોટ ટેલિફોન મી. મનોજ મારા ઘરે પણ નહીં આવ્યો, મને ટેલિફોન બી નહીં કર્યો. તો બોલો મનોજ. હવે અહીંયા છે ને કોમન ખાલી મનોજ ડીડ નોટ કેમ ડીડ નોટ છે, પણ ડીડ નોટ નો કઈ મતલબ નહીં થાય, ખાલી મનોજ જ કોમન છે, મનોજ નહીં હી. તો વાક્ય શું બનશે ખબર છે, મનોજ નાઈધર. હવે ડીડ એટલે કયો કાળ કહેવાય, સાદો ભૂતકાળ કહેવાય. સાદા ભૂતકાળમાં વિધાન વાક્યમાં ક્રિયાપદનું બીજું રૂપ આવે, બીજું એટલે બીજું આવે, કમનું બીજું રૂપ કયું થાય, કેમ થાય.
તો મનોજ નાઇધર કેમ ટુ માય હાઉસ નોર ટેલિફોન મીન્સ છે ટેલિફોન મી. અનેરી એન્ડ સુનેરી આર નોટ એબસન્ટ. તો નાઇધર અનેરી નોર સુનેરી. હવે સુનેરી લખો છો તો સુનેરી એક વચન છે એટલે એમાં આર ની આ શું આવે ઇઝ એબસન્ટ. એકચ્યુઅલી વાક્ય આ રીતે તો અલગ રીતે હતું પણ તમારામાં લખેલું છે કે ભાઈ અનેરી ઇઝ નોટ એબસન્ટ. ઓકે, આજના માટે આટલું બહુ થઈ ગયું આપણે.